અત્યારમાં ધારી છે. ઘડિયાળમાં જો હજી 7:30 જ થયા છે. એ આ ઘડિયાળ વાહે છે, બારની ઘડિયાળમાં જો 7:30 ને 5 થઈ. તે 5 મિનિટમાં હું તારી લંકા લૂંટાઈ જાય. આમ તમે છે ને હેઠા ઉતરો, હાલો અંઘોળ કરવા. નળમાં પાણી આવે છે? કેમ? સપનામાં ટાંકો ભરવાની મોટર બાળી નાખી? અરે ઝીણિયાની માં, મને મોટર બળવાનું સપનું નથી આવ્યું. મને સપનું આવ્યું કે ટાંકામાં બરફના ગાંગડા થઈ ગયા. લે, ભારે કરી તમે તો. આવા સપના તો આપણા ખાનદાનમાં કોઈને નથી આવતા. લે, એ તમે તો મારા હાહરાના નામે ભુહાડિયો વાળી દીધો હો. આ છોકરાઓને અંગ્રેજી મીડિયમમાં બેહાડ્યા, એમાં તો તમે બાયું વકરી ગયું છો. લે, એમાં વકરી હું ગયું? આ વકરી નથી ગયું તો શું છે? રોજ સવારમાં ઝીણી આરે તું શું બોલશો? હું બોલું છું? જાગે ન્યાથી. બટા ઝીણિયા, જા બાથરૂમમાં જઈને બાથિંગ કરી લે. 9 બાર આવે તૈયાર થાય ને ત્યાં કે બટા ઝીણિયા ચા દૂધ ડ્રિંકી લે. નાસ્તાના ડબ્બામાં સફરજન મૂકતા મૂકતા નથી બોલતી? બટા ઝીણિયા, તારા નાસ્તાના ડબ્બામાં એપલ મૂક્યા છે, રિસેસમાં ઈટી લેશે. કાં સાચું અંગ્રેજી બોલો ને કાં ચોખ્ખું ગુજરાતી બોલો, તો છોકરાઓને કંઈક દશ ખૂજે. કે તમને શું લાગે છે ઝીણિયા 10 ની હુસતી હોય એમ? મારો દીકરો તો બધું સમજી જાય છે. આ અંગ્રેજીમાં તમારી જેમ ઢગલાનો ઢ નથી. ઈ સમજતો હોય કે ન સમજતો હોય મારો રામ જાણે, પણ કાલ સાંજે વાળું ટાણે તે મને ઘૂમરી મરાવી દીધી. હેની ઘૂમરી? ગેલેરીમાં ઊભા ઊભા તું મને શું હાથ કરતી હતી? હું હાથ કરતી હતી? ભોલા, હાલો ડિનર કરવા. પિંજલ ડીટિયાનું શાક છે. આ ડિનર એટલે તો ખબર પડી. વાળું કરવા બેઠો ત્યારે ખબર પડી કે લે આ તો રીંગણાના ડીટિયા છે. તમને શું હતું કે આખા અંજીરનું શાક કર્યું છે એમ? મને તો એમ જ લાગતું હતું. અને વ્યવહાર વખતે તો વચ્ચેવાળા ભાઈ એમ કહેતા હતા કે સોડી 4 ભણેલી છે. ભલે હું 4 ભણેલી રહી હો, પણ મેટ્રિક જેટલો અભ્યાસ છે મારામાં. હવે ભાઈ જોયું તારું મેટ્રિક, બાપા જોયું તારું મેટ્રિક. એ ભોલા, મારી સામું જોવો તો હું જોયું? રોટલા કરતા, પુડલા કરતા, ઢોકળા કરતા, 3 પાણાનો મંગાળો કરતા, એવું બધું તો અહીં હારે આવીને શીખીશો અને કે મેટ્રિક જેટલો અભ્યાસ. એ ઈ બધી લપ મૂકો અને બાથરૂમ ભેગા થાવ. એ નાવાનું તો તું નામ જ નહીં લેતી. મને મન થશે ને તો હું બપોરે નાઈ લઈશ. હું બપોરે નાઈ લઈશ? આ ટાઈમે ગાભા કાઢો ને તો ટાઈમે ધોવાઈ જાય. પછી આજના લુગડા કાલ ને કાલના લુગડા પરમદી. આ ખૂણામાંથી ગાભાનો ઢગલો નથી મટતો. આ આડોશ પાડોશ વાળા કોક બેહવા આવ્યા હોય ને તોય ભૂંડા લાગી. લે એમાં ભૂંડા હે ના લાગી? આ અમારા ગઢા આમ નામ ગઢા થઈ ગયા. અઠવાડિયે 1 વાર નાતા, 15 દીએ 1 વાર લુગડા બદલતા, તોય કોઈ દી એને ઊની આંચ ન થાવી. અને અમારી ડોસ્યુના કોઈ દી મોઢા કાળા થતા અમે નથી જોયા. ઝીણિયાની માં, આ તો શું છે, લુગડા થોડાક મેલા હોય ને તો તમને ધોવાની મજા આવે. એ હારે હારા લુગડાને હાબુ ઢળી ઢળીને બ્રશ મારી મારીને ટાળી દીધા, ટાળી. એક કે બુશર્ટનો કોલર હાજો રહેવા દીધો છે? એ ઈ બધી રામાયણ મૂકો ને અને નાવા ભેગા થાવ હાલો. જો ઝીણિયાની માં, પગ તો હેઠો નહીં જ મુકાય. લાદી લાગે છે ટાઢી અને ઠેઠ મગજ સુધી છે ને ટાઈટના શેડા પડે છે. આ તમારા જેવા આદમી મળાને ટાઈટ લાગે છે ને ઠંડી લાગે છે તો ધન્યવાદ અમને બાયુ માણાને દો. ટાઈટ કે તડકો, અમારે તો પાણીમાં જ રહેવાનું ને. ભોલા, આ લાગે તમને ટાઢી લાગે છે ને તો તમે છે ને હું તમને આસન્યા લાવીને આસન્યા પાથરી દઉં. પછી આસન્યા ઉપર પગ મૂકતા મૂકતા તમે ઠેઠ બાથરૂમ સુધી વયા જાશો. બસ
અને સ્વામીનાથ આસન ઉપર એક પછી એક પગ મૂકજો એટલે તમારા હાડકા થીજી ન જાય ને તમારા મગજના તાર ઝણઝણી ન જાય. એ ભોલી, આવા નાટક તું બધા રેવા દે. ના ના ઓ આજ તો હાથ છે ને તમને આસનિયા ઉપર પગ મુકાવીને બાથરૂમ સુધી લઈ જવાના છે જોજો. એ તારો ડોહો કોક આડો પાડો વાળા આવશે ને તો મને ભૂંડો લગાડીશ. આહાહાહાહા. હવે તમે ભૂંડા લાગશો. આ તમારા જ ગઢા થયા છે. અમારી ગઢિયું કઈ ગઢિયું નહીં છુએ. આ આસનિયા પાથરીને જ અમારા ગઢિયા એ બધા નાતા કર્યા છે. ત્યારે જ તમે બધા છે ને ગંધાતા મટ્યા છો. ઘરે થાય આવ્યો તો કે અમે ભૂંડા લાગી. આ ખૂણામાં લુગડાનો ઢગલો પીડ્યો હોય ત્યારે અમે ભૂંડિયું નહીં લાગી. બસ ઓ ભોલી, હવે તું બધા નાટક મૂક અને હું હમણાં નાઈ લઉં છું. તું ચા ભાખરી કર જા. અને તો નાતાય બહુ વાર લાગી બાપા. ક્યારના નાવાઈ ગયા. કોને ખબર હું બાથરૂમમાં કરતા હશે, નાતા હશે કે બેઠા હશે, ખુઈ ગયા હશે, કઈ ખબર પડતી નથી. હું એકલી બડબડ કરશો. એ બડબડ ન કરે, કલાકથી નાવા ગયા થા તે. હાલો હવે મને મૂકી જાઓ. ક્યાં જવાનું છે તારે? એ મારી ઓલી સમાજની વાડીમાં ત્યાં મૂકી જાઓ હાલો. ન્યા હું છે અત્યારે સમાજની વાડીમાં? લે આલે ફૂલી હોતન ગયા. મારે જવાનું છે બેબી શાવરમાં. લે, તે કેતી આ છોકરા નવરાવવાની નોકરી શરૂ કરી? એ મારે ક્યાં ભૂખ બળી છે તો હું ગામના છોકરા નવરાવવાની નોકરી કરું બાપા. લે, હમણાં કેતી જ થી બેબી શાવરમાં જાવું. એ બેબી શાવર એટલે છોકરા ધમારવાનું ન થાય ભોલા. અને શ્રીમંત કહેવાય, શ્રીમંત. આ ખોળો ભરવાના મુહૂર્તમાં જાવું છે એમ કહું છું. તમે નહીં સુધરો ભોલા, તમે નહીં સુધરો બાપા. એ તને કેટલી વાર કીધું કે મારી સામે ઇંગ્લિશ ફાડતી નહીં? એ ઝીણિયાની વરા હે, તમે આ ઝડફેઠે ચડી ગયા. હવે હાલો જલ્દી. હા, 8:30 થયા છે, 10:30 તો ખોળો ભરવાનું મુહૂર્ત છે. એ મુહૂર્ત 10:30 નું છે તો તારે અત્યારમાં ન્યા હું દાટી છે? એ લાલાભાઈની વહુનો ખોળો મારે ભરવાનો છે. અત્યાર સુધી ગોબરી કાકીએ ભીરો તે ગોબરી કાકી મને કહી ગયા છે કે હવેથી તારે ભરવાનો છે કે બધી કુટુંબની બાયુનો ખોળો. એટલે મારે વેલા હાર જવું પડશે. કેમ, કુટુંબમાં તમે બે જ બાયું છો? બીજી બધી બાયું હું શોકેશમાં મૂકવા લાવ્યા? આ ગોબરી કાકીની દેરાણી જેઠાણી છે, એના છોકરાની વહુ છે. આટલા બધાને મૂકીને તને ખોળો ભરવા નોતરી? એ ભોલા, આ બધું તમને ન સમજાય. એ મારે હું શિંગડા છે, મારે હું પૂછડું છે, એ મને બધું સમજાય. મને ઈ નથી સમજાતું કે ગોબરી કાકીના ડેલામાં આટલી બધી કળશી એક બાયું છે તો ઈ બધુંને મૂકીને તને હું કામ નોતરી? જો ભોલા, ખોળો ઈજ બાઈ ભરીએ કે જેને કહેવાવડ ન થઈ હોય અને પેલે ખોળે દીકરા હોય એને અખોવન કહેવાય. ઈ અખોવન હોય ને ઈજ ખોળા ભરીએ કે. આ ગોબરી કાકીની દેરાણીને પેલે ખોળે છોકરી છે અને એને જેઠાણીને કહેવાવડ થઈ ગયેલી છે. અને એના છોકરાની વહુને તે પેલા ખોળે દીકરી છે. અને ઈ ડેલામાં બીજી બે બાયું છે એને તો 7-8 વર્ષ થયા ને તો હજી એને પગ ભારે નથી થયા. આ પગ ભારે નથી છે એટલે? એ પેટે દીકરા કે દીકરી કાઈ નથી જોઈના. વાંઝણિયું છે, વાંઝણિયું. એ ભોલી ચૂપ! તને શરમનો છાંટો છે કે નહીં? જો ઝીણિયાની માં, કુખે દીકરા દીકરી થાવા નો થાવા ઈ ભાગની વાત છે. પેલા મને ઈ કે દીકરા કે દીકરીને ખોળે રમાડવાના સૌથી વધારે અભરખા કોને હોય? કોને હોય? એને હોય જેને કાંઈ દીકરો કે દીકરી ન હોય. 1 કરોડ રૂપિયાના બંગલામાં રહેતું હોય ને એને કોઈ વાતનું દખ નથી હોતું. પણ પેટે સંતાન ન હોય ને તો એની જેટલું દુઃખ તો આ સંસારમાં કોઈ બાઈને નથી હોતું.
જાણે ભગવાને શેર માટેની ખોટ રાખીને એની ઉપર દુઃખના ડુંગર ખડક્યા હોય ને એવી એની હાલત હોય. આ દવાખાનાના ધક્કા ખાઈને આ દવાના ડોઝ લઈ લઈને બાયું તો અડધ્યું પાનખર જેવ્યું થઈ જાય. અમથા તો તમને નારીને નારાયણી કહેવામાં આવે છે અને નારીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. છતાં આવા પાપ થાય તો આંખ ખાડા કાન કરો છો. ભોલા, આ તમે કયા પાપની વાત કરો છો? આ હગી આંખે જોશો તોય મને પૂછશો કયા પાપની વાત કરો છો. જો ઝીણિયાની માં, તું આ શ્રીમતના મુહૂર્તમાં જા ને ત્યાં બધાની વચ્ચે ઊભું થઈને તારે કહેવાનું છે. શું કહેવાનું છે? આ લાલાભાઈની વહુનો ખોળો ભીખાભાઈની વહુના હાથે ભરવાનો છે. અરે ભોલા, તમે આ શું બોલો છો? ભીખાભાઈ ઘરે એક છોકરો કે છોકરી હજી કાંઈ નથી હો. એટલે જ કહું છું ભોલી, આ પુણ્યનું કામ તારા હાથે કરવાનું છે. અને એમ છતાંય જો તારું કોઈ ન માને અને તું ત્યાં ઊભી રહીશો ને તો તને તારા ઝીણિયાના હમશે. સામાજિક ક્રાંતિનો પાયો તારા હાથે નાખવાનો છે. આજની સમાજની દરેક જ્ઞાતિ જાતિમાં જેની કુખે દીકરો કે દીકરી નથી એવી લાચાર બાયુને આ સમાજના કુરિવાજોમાંથી બહાર કાઢો અને ભાગશાળી સ્ત્રી હોવાનું સદભાગ્ય આપો. એવી સ્ત્રીઓને એવો સન્માન અને પ્રેમ આપીને એને એવો અહેસાસ કરાવો કે એની કુખે કાંઈ નથી પણ એ એક સન્માનને પાત્ર છે. અને એવી ભાગશાળી સ્ત્રીઓને એને એવો અહેસાસ કરાવો કે એને કુખે દીકરો કે દીકરી નથી, એનો એને રંજ નથી. જો તમે આ નારી જાતિ, આ માનવ ધર્મને નિભાવશો ને તો મને ખાતરી છે કે આવી દુખિયારી સ્ત્રીઓ વગર દવાના ડોઝે અને વગર દોરે ધાગે મન ઉપરના બોજ હળવા કરી શકશે અને આપમેળે ઘર આંગણે પારણા બંધાઈ જાહે. ને અત્યાર સુધી તો પેલે ખોળે છોકરાવાળાએ જ ગામ આખાના શ્રીમંત સંસ્કાર કરાવ્યા છે. તોય ઘણી માતાને કુખે છળ કપટિયા, દારૂડિયા, જુગારિયા, માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એવા છોકરા નથી જન્મતા. એટલે આવી બધી માન્યતાઓ મૂકો અને ખોળો ભરવાનું સદભાગ્ય એને આપો. જે દિવસ રાત દીકરા કે દીકરીના પારણા ઝુલાવા હાટું ઝૂરી ઝૂરીને જિંદગી વિતાવે છે. આ જગતમાં કોઈ વાંઝણી નથી. જેને કુખે દીકરો કે દીકરી નથી એ સાક્ષાત જગદંબાનો અવતાર છે. અને જગદંબા દીકરા જણે નહીં, દીકરા આપે. બસ બસ ભોલા, તમારી વાત હું સમજી ગઈ. તમારી વાત સાચી છે. હવે હું એમ જ કરીશ અને સમાજમાં ક્રાંતિ લાવીશ. ત્યાં જઈને પાછા તારે ગીતે ગાવાના હશે ને રાંદલમાના? ગાવાના જ હોય ને ભોલા. લે આયા મને સંભળાય તો ખરી એકાદું ગીત. સામેથી રથડાયા મે આવતા દીઠા રાંદલમાં, રથડાના હાંકનાર સૂરજયા બેસનાર રાણી રાંદલમાં. ક્યો તો રાંદલમાં બાજુઠ લઈ આવી દઉં, બાજુઠના હોરનાર સૂરજયા બેસનાર રાણી રાંદલમાં. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.